પરિણામ 4 જૂને આવવાનું છે, પરંતુ તે પહેલા જ ગુજરાતની બુકીઓએ કરોડો રૂપિયાનો સટ્ટો લગાવી દીધો છે। ત્યારે બુકીઓના મતે કઈ બેઠક પર કઈ પાર્ટી જીતે છે, જુઓ આ રિપોર્ટમાં। ગુજરાતમાં 25 બેઠક પર કોની થશે જીત? ક્યાં જોવા મળી શકે છે ભારે રસાકસી? સટ્ટા બજારમાં કોની જીત મનાઈ રહી છે નક્કી? કઈ બેઠક પર જોવા મળી શકે છે કાંટે કી ટક્કર? વિવિધ સીટ્સ પર શું છે સટ્ટા બજારનું અનુમાન? ગુજરાતમાં 25 બેઠકો પર 7મી મેના દિવસે મતદાન પૂર્ણ થઈ ગયું। 60% આસપાસ મતદાન થયું। આ મતદાન 2019ની સરખામણીએ ઓછું રહ્યું, પરંતુ મતદારો વધતા મતોની સંખ્યામાં વધારો થયો। હવે સૌની આતુરતા પરિણામ પર છે। પરિણામ 4 જૂને આવવાનું છે, પરંતુ પરિણામ પહેલા રાજકીય પાર્ટીઓ અને ઉમેદવારો પોતપોતાની જીતના દાવા કરવા લાગ્યા છે। રાજકીય પાર્ટીઓની સાથે દર વખતની માફક આ વખતે પણ ગુજરાતમાં કરોડોનો સટ્ટો આ ચૂંટણી પર રમાયો છે। હાલ સટ્ટા બજારે રાજ્યની 9 બેઠકના ભાવ ખોલ્યા છે। આ 9 સીટ પર સટ્ટોડિયાઓએ અલગ અલગ અનુમાન લગાવ્યું છે। લોકસભાનું ત્રીજા તબક્કાનું મતદાન છે તે પૂર્ણ થઈ ચૂક્યું છે। ખાસ કરીને જ્યારે કોઈ પણ સમયે ઇલેક્શન થતું હોય છે ત્યારે તેના ઉપર સટ્ટો છે તે રમવામાં આવતો હોય છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો રાજકોટ, સૌરાષ્ટ્ર તેમજ જે ગુજરાત છે તેમાં લાખો કરોડો રૂપિયાનો સટ્ટો છે તે રમવામાં આવતો હોય છે। ખાસ કરીને બુકી બજાર દ્વારા જે ગુજરાત લોકસભાની 9 બેઠક છે તેના ભાવ છે તે ખોલવામાં આવ્યા છે। આ 9 બેઠક છે તેના ઉપર ભાજપને ફેવરેટ છે તે જાહેર કરવામાં આવી છે। સટ્ટા બજારે જે 9 બેઠક પર ભાવ ખોલ્યા છે તેમાં સૌથી પહેલા વાત કરીએ તો સૌથી હાઈ પ્રોફાઇલ બનેલી અને ચર્ચાનું કેન્દ્ર રહેલી રાજકોટ બેઠકની। તો રાજકોટમાં ભાજપની જીત માટે 7 પૈસાનો ભાવ અપાયો છે, એટલે કે આ બેઠક પર ભાજપની જીત નિશ્ચિત હોય તેવું સટ્ટોડિયાઓએ અનુમાન લગાવ્યું છે। જે રાજકોટ પરસોત્તમ રૂપાલા જે ભાજપના ઉમેદવાર છે તેનો ભાવ છે તે 7 પૈસા ફેવરિટ છે તે ખોલવામાં આવ્યો છે। કોઈ પણ પંટર છે તે પરસોત્તમ રૂપાલાની જીત માટે 1 લાખ રૂપિયાનો દાવ રમે તો પરસોત્તમ રૂપાલાની જીત થાય તો તેના 1 લાખના રોકાણ બદલ તેને 7,000 રૂપિયા નફો મળે છે। જ્યારે પરસોત્તમ રૂપાલાની હાર થાય તો તેને 1 લાખ રૂપિયાની હાર થાય છે। તેવી જ રીતે પરસોત્તમ રૂપાલાને હરાવવા માટેનો જે ભાવ છે તે 12 પૈસા ખોલવામાં આવ્યો છે। જ્યારે પરસોત્તમ રૂપાલાની કોઈ પણ વ્યક્તિને હાર નક્કી દેખાતી હોય ત્યારે તેને 12,000 રૂપિયાનો સટ્ટો છે તે લગાડવામાં આવતો હોય છે અને 12,000 રૂપિયાના સટ્ટા બદલ પરસોત્તમ રૂપાલાની હાર થાય તો તેને 1 લાખ રૂપિયાનો ફાયદો થાય છે અને બાય ચાન્સ પરસોત્તમ રૂપાલા છે તે જીતી જાય છે તો તેને 12,000 રૂપિયાની નુકસાની થાય છે। સટ્ટા બજારે જે 3 બેઠક પર રસાકસીનું અનુમાન લગાવ્યું છે તેમાં આણંદ, બનાસકાંઠા અને પાટણનો સમાવેશ થાય છે। આણંદમાં ભાજપના મિતેશ પટેલની જીત પર 30 પૈસા, બનાસકાંઠામાં ભાજપના રેખા ચૌધરીની જીત પર 25 પૈસા અને પાટણમાં ભરતસિંહ ડાભીની જીત પર 20 પૈસાનો ભાવ બહાર પાડવામાં આવ્યો છે। સટ્ટા બજારે આ 3 સીટ પર ભાવ થોડા ઊંચા આપ્યા છે, પરંતુ 3 સીટ પર જીતવાનું અનુમાન તો ભાજપ પર જ લગાવ્યું છે। થોડીક રસાકસીની વાત કરવામાં આવે તો જે આણંદ, પાટણ અને જે બનાસકાંઠાની સીટ છે આ 3 સીટ એવી છે કે જે તેના ઉપર રસાકસી થઈ શકે તેવો તે બુકી બજાર છે તેના દ્વારા અનુમાન છે તે કરવામાં આવ્યું છે। આણંદમાં મિતેશ પટેલની જીત થાય તો જે કોઈ પણ પંટર છે તે 1 લાખ રૂપિયાનો દાવ રમે તો 1 લાખના દાવ બદલ તેની જીત માટે 30,000 રૂપિયાનો પંટરને ફાયદો થાય છે। રેખાબેન ચૌધરીને જીત માટે કોઈ પણ પંટર છે તે દાવ બાંધે 1 લાખ રૂપિયાનો તો રેખાબેનની જીત થાય તો તે બદલ તેને 1 લાખ રૂપિયાનો ફાયદો થાય છે। તેવી જ રીતે જો રેખાબેનની હાર કોઈ પણ પંટરને દેખાતી હોય અને હાર માટે દાવ બાંધવો હોય તો તેનો ભાવ છે તે 35 પૈસા છે તે બહાર પાડવામાં આવ્યો છે। તો પાટણની સીટમાં ક્યાંક ને ક્યાંક બુકીને રસાકસી દેખાય છે। તેથી ભરતસિંહ ડાભીનો જે ભાવ છે તે 20 પૈસા ફેવરિટ ખોલવામાં આવ્યો છે। ભરતસિંહની જીત થાય તો ભરતસિંહમાં સટ્ટો રમનાર કોઈ પણ વ્યક્તિ છે તેને 1 લાખના રોકાણ બદલ 20,000 રૂપિયાનો ફાયદો થાય છે। તેવી જ રીતે ભરતસિંહની હાર માટેનો જે ભાવ છે તે 30 પૈસા ખોલવામાં આવ્યો છે। ભરતસિંહની હાર થાય તો કોઈ પણ પંટર છે તેને 30,000ના બદલે લાખ રૂપિયાનો ફાયદો થાય છે। તો સટ્ટા બજારના મતે ભાજપ માટે સૌથી સુરક્ષિત સીટ પોરબંદરને માનવામાં આવ્યું છે। મનસુખ માંડવિયાની જીત માટે 3 પૈસાનો ભાવ ખોલવામાં આવ્યો છે। તો જે સીટ પર ક્ષત્રિય સમાજ સહિત કોંગ્રેસના નેતાઓ જીતનું અનુમાન લગાવી રહ્યા છે તે જામનગર પર પણ ભાજપની જીતનું અનુમાન સટ્ટા બજારે કર્યું। જામનગરમાં ભાજપના પૂનમ માડમની જીત પર 10 પૈસાનો ભાવ બહાર પાડવામાં આવ્યો છે।
જામનગરની સીટ છે કે જ્યાં પૂનમબેન માડમ છે. પૂનમબેન માડમનો જે ભાવ છે તે 10 પૈસા ફેવરિટ ખોલવામાં આવ્યું છે. 10 પૈસા એટલે કે કોઈ પણ પંટર છે તે 1 લાખ રૂપિયાનો દાવ બાંધે છે. 10,000 જ્યારે 1 લાખ રૂપિયાનો દાવ બાંધે ત્યારે તે પંટર પૂનમબેન માડમની જીત થાય તો તે પંટરને 10,000 રૂપિયાનો ફાયદો થાય છે. તેવી જ રીતે જો કોઈ પણ પંટરને એવું સૂચતું હોય કે પૂનમબેનની હાર થશે તે માટે પૂનમબેનની હાર માટેનો ભાવ છે તે 20 પૈસા ખોલવામાં આવ્યું છે. 20,000ના રોકાણ બદલ 1 લાખ રૂપિયાનો પંટરને ફાયદો થઈ જાય. આ સાથે કોંગ્રેસને જ્યાં વધુ આશા છે તે સુરેન્દ્રનગરમાં પણ ભાજપની જીતનો ભાવ 10 પૈસા બહાર પાડવામાં આવ્યો છે. આ સાથે ભાવનગરમાં નીમુબેન બાંભણિયાની જીતનો 10 અને જૂનાગઢમાં રાજેશ ચુડાસમાની જીતનો ભાવ 15 પૈસા ખોલવામાં આવ્યો છે. આ ભાવથી સમજી શકાય છે કે ભાજપ જીતી રહ્યું છે. સટ્ટા બજારમાં દર વખતે અનુમાન લગાવાતું હોય છે. હાલ માત્ર 9 સીટ માટે જ ભાવ બહાર પાડવામાં આવ્યા છે. ધીરે ધીરે તમામ સીટના ભાવ બહાર પાડવામાં આવશે. એવું માનવામાં આવે છે કે સટ્ટા બજાર જેની જીત બતાવતું હોય તે જીતતું જ હોય છે. સટ્ટા બજારના અનુમાન સાચા પડતા હોય છે અને હવે આ અનુમાન સાચા પરિણામમાં કેટલા બદલાય છે તેના માટે 4 જૂન સુધી રાહ જોવી જ રહી. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા.